નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં ખેડૂતો માટે એવી એક અગત્યની યોજના વિશે ચર્ચા કરીશું કે જે યોજનાનું નામ છે કે કૃષિ વૈવિધ્યકરણ યોજના। આ યોજના અંતર્ગત ખેડૂતોને હાઇબ્રિડ બિયારણની ખાતરની કીટ આપવામાં આવે છે। આ યોજના વિશે આપણે તમામ માહિતી આ એક જ વિડીયોમાં મેળવી લઈશું, પરંતુ તે પહેલાં તમે વિડીયો પર નવા હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો, ચાલો આજે આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, કૃષિ વૈવિધ્યકરણ યોજના વિશે આપણે ચર્ચા કરીશું। આ યોજનાના મુખ્ય હેતુને સહાયની ચર્ચા કરી લઈશું। ગુજરાત રાજ્યમાં રહેતા આદિજાતિ ખેડૂતોને હાઇબ્રિડ બિયારણ અને ખાતરમાં સહાય આપવા માટે આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા કૃષિ વૈવિધ્યકરણ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે। આ યોજનાના અંતર્ગત ખેડૂતોને હાઇબ્રિડ બિયારણ અને ખાતરની કીટ આપવામાં આવે છે। આ યોજનાનો લાભ મૂળ ગુજરાત રાજ્યના આદિજાતિ ખેડૂતોને મળવાપાત્ર થશે। અરજદારને બીપીએલની કેટેગરીમાં 0 થી 20નો અંક ધરાવતા હોવા જોઈએ। તો મિત્રો, ગુજરાત રાજ્યના રહેતા આદિજાતિ ખેડૂતોને હાઇબ્રિડ બિયારણ અને ખાતરમાં સહાય આપવામાં આવતી હોય છે। તો મિત્રો, આ યોજના અંતર્ગત ખેડૂતોને હાઇબ્રિડ બિયારણ અને ખાતરની કીટ પણ આપવામાં આવતી હોય છે। તો આ યોજનાનો મુખ્ય લાભ અને ગુજરાત રાજ્યના આદિજાતિ ખેડૂતોને મળવાપાત્ર થશે। તો મિત્રો, અરજી ક્યાં કરવી એની પણ આપણે ચર્ચા કરી લઈશું। તો આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતો આદિજાતિ વિકાસ વિભાગ પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે, જેની વેબસાઇટ આપેલી છે DSAJ.Gujarat.Government.in પર જઈને આના પર ફોર્મ ભરવાનું રહેશે। તો મિત્રો, વર્ષ 2024-2025 માટે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલ છે, જેની તારીખ છે 21/2/2025થી શરૂ થાય છે અને 20/3/2025 સુધી આ અરજી ફોર્મ ભરી શકાશે। તો મિત્રો, જરૂરી ડોક્યુમેન્ટની વાત કરવામાં આવે તો ફોર્મ ભરવા માટે ડોક્યુમેન્ટની જરૂર પડશે। જાતિનો એક તો દાખલો, બીજું રેશન કાર્ડ, ત્રીજું આધાર કાર્ડ, અને જેમાં મિત્રો ગામ નમૂના નંબર 7, 12 અને 8 અને ઉતારા નકલ, બીજું કે બેંક પાસબુકના પ્રથમ પેજની નકલ, રદ કરેલ ચેક, બીપીએલનો દાખલો અને અરજદારનો ફોટો। તો મિત્રો, આદિજાતિ વિકાસ વિભાગની ખેડૂતો માટે અગત્યની યોજના કહી શકાય છે કૃષિ વૈવિધ્યકરણ યોજના, જે યોજના અંતર્ગત ખેડૂતોને હાઇબ્રિડ બિયારણ ને ખાતરની કીટ આપવામાં આવે છે। તો મિત્રો, આ યોજનાનું તમારે ફોર્મ ઓનલાઈન ભરતા હોય ત્યાં જઈને તમે ફોર્મ ભરાવી શકો છો। તો મિત્રો, આશા રાખું છું કે તમે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। જય હિન્દ, જય ભારત।